મહિલાઓની સુરક્ષા સામે મોટો સવાલ। મહિલા હોસ્પિટલના ચેકઅપ રૂમના વિડીયો વાયરલ। વિડીયોમાં ગર્ભવતી મહિલાઓની સોનોગ્રાફી બતાવી। આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં? પહેલા એક હોસ્પિટલનો વિડીયો વાયરલ થયો, જેમાં મહિલા નર્સ, ડોક્ટર અને મહિલા દર્દી ચેકઅપ રૂમમાં દેખાય છે। અહીં આવતી મહિલાઓને તેમની મેડિકલ હિસ્ટ્રી પૂછવામાં આવે છે, બાદમાં તેમનું ચેકઅપ કરાય છે। જો કે આ ચેકઅપ સામાન્ય નથી, કારણ કે આ મહિલાઓ કાં તો ગર્ભવતી હોઈ શકે છે અથવા તો ગર્ભવતી છે કે નહીં તેનું પરીક્ષણ કરાવવા માટે હોસ્પિટલ આવતી હોય છે। આ વિડીયો અંગે વધુ તપાસ કરતા ખ્યાલ આવ્યો કે આ વિડીયો લેબર રૂમનો છે, જ્યાં મહિલાઓને ડિલિવરી પહેલા દર્દ માટે ઇન્જેક્શન અપાતું હોય છે અને આ તમામ બાબતનો આ વિડીયોમાં ઉલ્લેખ પણ થઈ રહ્યો છે। જો કે મીડિયામાં આ મામલો જગ્યો ને સમગ્ર મામલે સાયબર ક્રાઇમની એન્ટ્રી થઈ। યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલના ક્રિએટર્સ વિરુદ્ધ સાયબર ક્રાઇમે તપાસ પણ શરૂ કરી, કારણ કે આ વિડીયો ત્યાંથી જ આવ્યો હતો। વાયરલ વિડીયોની તપાસ અંગે સાયબર ક્રાઇમના એસીપીએ કહ્યું કે યુટ્યુબ ચેનલના ટેલિગ્રામ ચેનલની લિંક આપવામાં આવી હતી। સારવાર માટે જતી મહિલાઓના વિડીયો અપલોડ કરાતા હતા। યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલના ક્રિએટર્સ સામે તપાસ કરવામાં આવશે। જો કે ચોંકાવનારી વાત તો એ પણ છે કે વિડીયોનો સ્નેપશોટ મૂકીને પૈસાની ડિમાન્ડ પણ કરવામાં આવતી હતી। જે 7 વિડીયો અપલોડ કરવામાં આવે છે એમાં મોસ્ટલી બધા વિડીયોમાં ઇન્જેક્શન આપતા હોય છે એવા વિડીયો છે, સોનોગ્રાફીના કોઈ વિડીયો નથી। પોલીસ દ્વારા કયા પ્રકારની કલમ હેઠળ ગુનો દાખલ થશે અને આ કયા પ્રકારનો ગુનો બને છે? આજે છે એ પોલીસ જે સાયબર ક્રાઇમ છે એ આઈટી એક્ટની હેઠળ કલમ 66E એટલે વાયોલેશન ઓફ પ્રાઇવસી અને 67 એટલે કોઈ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં કોઈ બીભત્સ મટીરિયલ પ્રોપાગેટ કરવું, વાયરલ કરવું, તો એમની કલમ અને બીજી જો લાગતી પડતી કલમ હોય એ બાબતમાં અમે તપાસ એ કરી રહ્યા છીએ કે હજી વિડીયોનું અંદર બીજા જે વિડીયો છે એનું કન્ટેન્ટ શું છે, તો જો બીજી કલમ કોઈ ઉમેરી શકાય બીએનએસની તો એ બી અંદર દાખલ કરવામાં આવશે। આ વાત સાંભળ્યા બાદ મામલો અમને ગંભીર લાગ્યો, તો અમે પણ ઝીણવટભરી પડતાલ શરૂ કરી। ગુજરાતી ભાષામાં અને ખાસ કરીને કાઠિયાવાડીમાં સંવાદ હોવાથી તપાસનો છેડો પહોંચ્યો રાજકોટ। અહીં અમારા સંવાદદાતાએ પણ તપાસ કરી તો આ વિડીયો રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલનો હોવાની જાણ થઈ। સીધા જ અમે પણ પહોંચી ગયા હોસ્પિટલ। અહીં હાજર ડોક્ટરે જે વાત કરી તેનાથી તમારા પગ તળેથી જમીન ખસકી જશે। ડોક્ટર અમિતે ખુદ સ્વીકાર કર્યો કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો તેમની જ હોસ્પિટલના છે। જો કે હોસ્પિટલ સુધી રેલો પહોંચતા ડાયરેક્ટરે પણ સાયબર તપાસની માંગ કરી છે। અમારી સાથે ઘણા બધા ગાયનેક ડોક્ટરો છે અને આજે જે આપ વાત કરી રહ્યા છો એ અમારા જાણબારું હતું। કોઈ સીસીટીવી હેક કરી ગયું છે અમારું, અમે પોલીસ ફરિયાદ કરવા પણ જવાના છીએ। મારી એવી વિનંતી છે આપ સૌને કે મને થોડો ટાઈમ આપો તો હું પોલીસ ફરિયાદ કરી શકું। મને જસ્ટ હમણાં 10 મિનિટ પહેલાં ખબર પડી, હું બીજી હોસ્પિટલે બેસું છું, ત્યાંથી મને બોલાવવામાં આવ્યો। હોસ્પિટલ સ્ટાફને પણ આશંકા છે કે હોસ્પિટલની અંદર અને લેબર રૂમમાં લાગેલા સીસીટીવી સાથે કોઈ છેડા થયા હોઈ શકે છે। જો કે જાણવા જેવી વાત તો એ છે કે હાલ હોસ્પિટલના આ લેબર રૂમમાં કોઈ સીસીટીવી નથી। રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં ખળભળાટ મચાવી દે તે પ્રકારની ઘટના છે તે સામે આવી છે। જી હા, આપ મારી પાછળના જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે રાજકોટ શહેરના રૈયા ચોકડી પાસે આવેલી આ પાયલ મેટર્નિટી હોસ્પિટલના દ્રશ્યો છે। આ એ જ જગ્યા છે કે જે સીસીટીવી જ્યાં વાયરલ થયા છે। સાથોસાથ હું આપને સીસીટીવી પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે કઈ રીતે આ બેડથી માત્ર ગણતરીના ફૂટ એટલે કે માત્ર 6 ફૂટે જ આ સીસીટીવી કેમેરો છે તે લગાવવામાં આવ્યો હતો। ચોક્કસ અત્યારે જોઈ શકાય છે કે સીસીટીવી છે તે કાઢી લેવામાં આવ્યો છે, નહીતર આ જે સીસીટીવીના માધ્યમથી અંદાજિત 8 થી 10 જેટલા વિડીયો છે તે ખાસ કરીને યુટ્યુબની અંદર અપલોડ કરવામાં આવ્યા હતા। એટલે કે પહેલા સીસીટીવી હતા અને બાદમાં તેને કાઢી નાખવામાં આવ્યા છે। ત્યારે ફરી એક વખત સવાલ થાય છે, તો એ સીસીટીવી કોણે કાઢ્યા, કેમ કાઢ્યા, કોણે આ વાયરલ કર્યા? શું હોસ્પિટલની અંદરના જ કોઈ તેમાં સંડોવાયેલા છે? આપણે ત્યાં સીસીટીવી કોણ ઓપરેટ કરતું હતું એ તો આપને ખ્યાલ હશે આપની હોસ્પિટલ? એ બધું તમને જણાવીશ, પહેલા મને જોઈ લેવા દો શું કન્ડિશન છે એ અને ક્યાંથી છે। આ ઘટનાને કઈ રીતના જોશો? આપણા હોસ્પિટલની હોય તો આ ખૂબ જ ગંભીર બાબત છે કે પ્રાઇવેસી આ રીતના લિંક કરવી? સાહેબ, તમે કીધું હેક કરવાની વાત, પ્રાઇવેસી કોઈ દ્વારા હેક થઈ ગઈ હોઈ શકે એવું લાગે છે, કેમ કે આવું કોઈ હોસ્પિટલ તો ના જ કરી શકે। કોઈ વાંધો તમારા સ્ટાફ ઉપર તમને કોઈને શંકા છે? તમારા સ્ટાફ ઉપર મને મેં કીધું કે
આ વિડીયો મને કોઈ આપના તરફથી મીડિયા બ્રધર આવ્યા એમને મને બતાવ્યો, એના ઉપરથી મને ધ્યાનમાં આવ્યું છે, એટલે મને જ જોવાનું વિડીયો સર આ છે એ હોસ્પિટલના જ લાગે છે, એટલે જોઈ લે. શું હોસ્પિટલમાં ચેકઅપના નામે થાય છે ચેડા? તો મહિલાના વાયરલ વિડીયો મામલે તપાસ થશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ નિવેદન આપ્યું છે અને તેઓએ કહ્યું છે કે ગોપનીયતા ભંગ ન થાય તેની સૂચના અપાઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આને સુઓ મોટો કરી અને એની ફરિયાદ પણ નોંધી લીધી છે અને એ તપાસ પણ કરી રહ્યું છે. સરકારી હોસ્પિટલોની અંદર આવી ગોપનીયતાનો ભંગ થાય એ રીતે સીસીટીવી ન રાખવાની આપણી પ્રેક્ટિસ છે, છતાં પણ આ બાબત સુનિશ્ચિત કરવા માટેની આપણે સૂચનાઓ ફરીથી આપી છે, જેથી કરી અને ક્યાંય કોઈની ગોપનીયતા સુરુચિનો ભંગ ન થાય એ બાબતની સૂચનાઓ એ ખાતરી કરવા માટેની નીચે સૂચનાઓ આપણે આપી છે. આપણે ખાનગી હોસ્પિટલમાં આવી રીતે સીસીટીવી રાખે છે સાહેબ, તો એની સામે કોઈ આપણે આરોગ્ય વિભાગ કોઈ પગલાં લેશે? અરે એક વખત આ પોલીસ તપાસ સોંપી છે, એનો રિપોર્ટ આવી જવા દો. કેવી રીતની આખી જે બનાવ બન્યો છે એ કેવી રીતે બન્યો છે, એના સીસીટીવી કઈ હોસ્પિટલના છે, હોસ્પિટલનું શું કહેવું છે, એ કોઈ સીસીટીવી એના કોઈ કેમેરા હેક થયા છે કે કેમ, આ બધી બાબતો ટેકનિકલ છે અને એ ટેકનિકલ બાબતોની પોલીસ તપાસ પછી આપણા જાણમાં આવશે તો પછી એ નક્કી કરીશું. તો આખો મામલો જગ્યા બાદ અમારી ટીમ પણ હોસ્પિટલ પહોંચી હતી અને હોસ્પિટલના ડોક્ટર સ્ટાફ સાથે અમે વાતચીત કરી તો ત્યારબાદ કેટલીક વાતો પણ સામે આવી છે. હોસ્પિટલ સ્ટાફ અને ડોક્ટરનું શું કહેવું છે તે સાંભળો. અમને તમારા લોકો તરફથી જાણ કરવામાં આવી છે, અમને પોલીસ સ્ટેશને ફરિયાદ તો કેમેરો કોણે હટાવ્યો? એ લોકોનું અમે તો હમણાં આવ્યા બે એ લોકોનું કામ છે, કેમેરો કેમ હટાવ્યો છે? કરશે ને એ લોકોનું કામ છે. કેમેરો હટાવવાની અમને જાણ હતી. કેમેરો હટાવવાની જાણ રીતના મળ્યો તો તમે કેમેરો કેમ હટાવ્યો? તમે પોલીસ સ્ટેશન મીડિયાને ખોટા ગેરમાર્ગે ન દોરો છે. અમે કોઈને ગેરમાર્ગે નથી દોરતા. તમે જ મારી ચેમ્બરમાં મારી વાત પૂરી સાંભળવા દો. તમે મારી ચેમ્બરમાં પોલીસને જાણ કરવા જવાની તમારી જરૂર નથી, કારણ કે સાયબર ક્રાઇમની ટીમ ઓલરેડી તપાસ કરી રહી ખબર પડી છે તો તમે કરી શકીએ. મારી તમને બધાને એક જ નમ્ર વિનંતી છે કે જે પેશન્ટ ઓલરેડી જેને ડિલિવરી આવી છે, જેને ઓપરેશનો થયા છે, એ લોકોને ડિસ્ટર્બ ન થાય એ રીતે તમે લોકો તમારી કાર્યવાહી કરો. અમે લોકો તમને સેમમાંય પણ રોકવા માંગતા નથી. તમે લોકો તમારું કામ કન્ટિન્યુ કરો, પણ થોડો અવાજ ઓછો કરો જેથી જે પેશન્ટ છે એને તકલીફ ન થાય. ડોક્ટરો અહીંથી ભાગી જશે તો એની કોણ જવાબદારી લેશે? અમે તો અહીંયા લગભગ છેલ્લા 1 વર્ષથી આવીએ, અમને કોઈ પ્રોબ્લેમ નથી. અને આજ સવારે જ મારા વાઈફનું ઓપરેશન થયું છે. નહીં બરોબર છે, પણ મેં કીધું એમ તમને કે અમે વિડીયો કાંઈ જોયો નથી, પણ જે કાંઈ હશે એ તમે મતલબ પત્રકારે કેવી વસ્તુ છે સમજો કે તમે લોકો જ એક વ્યવસ્થિત માહિતી બહાર લાવી શકશો. તો તમે અને પોલીસ બે ભેગા થઈને જે કંઈ સાચું છે એને હાઇલાઇટ કરો. તો આ સમગ્ર મુદ્દે અમદાવાદના ડોક્ટર વિરેન શાહે જણાવ્યું કે હોસ્પિટલમાં સીસીટીવી માત્ર જનરલ એરિયામાં જ રાખવામાં આવે છે. તપાસના રૂમમાં કોઈ પણ પ્રકારના સીસીટીવી હોતા નથી, જેથી વાયરલ કરનારા સામે સખત પગલાં લેવા જોઈએ. યુઝ્યુઅલી મોસ્ટ ઓફ ધ ટાઈમ હોસ્પિટલમાં જે પણ સીસીટીવી કેમેરા રાખવામાં આવે છે તે જનરલ એરિયામાં રાખવામાં આવે છે, જ્યારે કે રિસેપ્શન હોય કે જ્યાં આગળ કેસ રજીસ્ટર થતા હોય અથવા જ્યાં આગળ પેસેજ એરિયા હોય એવામાં જ રાખવામાં આવે છે. જ્યારે આવી બધી તપાસની રૂમો હોય, સેન્સિટિવ એરિયા હોય, ત્યાં મોટાભાગની હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારના સીસીટીવી કેમેરા હોતા નથી. ઇવન અમારો જ્યાં આગળ સોનોગ્રાફી રૂમ હોય કે ઇવન સીટી સ્કેન રૂમ હોય કે ઓપરેશન થિયેટર હોય, ત્યાં પણ આવા કોઈ પણ પ્રકારના સીસીટીવી કેમેરા કોઈ પણ હોસ્પિટલમાં રાખવામાં નથી આવતા. હવે આ જે ઘટના બની છે તે ખરેખર દુઃખદ છે અને અમારું સ્પષ્ટપણે માનવું છે કે જે પણ હોસ્પિટલ અથવા જે પણ ક્લિનિક દ્વારા આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હોય તેમની સામે સખત પગલાં લેવા જોઈએ. મહેરબાની કરીને બંધ કરી દો. કદાચ તમને એવું લાગતું છે તમે 21મી સદીમાં ગયા, પણ એ દીકરીને પૂછી જુઓ, એના પતિને પૂછી જુઓ, એની દીકરી નાનકડીને પૂછી જુઓ, આનાથી પરિણામ શું આવે છે. અને એટલા માટે આપણે બધાએ સુધરી જવાની જરૂર નથી.
અંદરથી સુધરવાની જરૂર છે, બહારથી સુધરવાની કોઈ આવશ્યકતા નથી. જો કે ઝડપિયા આટલેથી જ ન અટક્યા. તેઓએ યુવાનોને શિક્ષણમાં આગળ વધવાની શીખ આપતા કહ્યું કે પેટ માટે જરૂર પડે તો જ જમીન વેચજો, પણ ઓડી ગાડી લેવા માટે એટલે કે મોશોખ માટે બાપ દાદાની જમીન ગીરવે ના મૂકતા. સંસ્કાર વિનાની સંપત્તિ કોઈ દિવસ પરિવારને સુખી નહીં કરે તેમ કહ્યું. આપણા બાપ દાદાએ જરૂર પડે તો વેચે, વાંધો નથી. આપણા બાપ દાદાએ ગીરો મૂકી હશે, જમીન દાગીના વેચ્યા હશે, પણ માને વેચવાનું પાપ નહોતું કર્યું અને એના કારણે આપને વારસામાં મળી છે. પેટનું પૂરું ના થાય તો વેચો, વાંધો નહીં, પરંતુ ઓડી ગાડી લેવા માટે મહેરબાની કરીને ના વેચતા. જો કે વાત કડવી છે પણ સાચી. આ વાતને રાજ્યના અન્ય પાટીદાર અગ્રણીઓએ ક્યાંક આવકારી તો ક્યાંક વિરોધ પણ જોવા મળ્યો. એક સમયે પાટીદાર આંદોલનનો ચહેરો રહેલા ગીતાબેન પટેલે તો ગોરધનભાઈ પર જ વાર કરી દીધો કે ભાજપના નેતા થઈને દારૂની વાત કરો છો, શરમ નથી આવતી. સમાજના મંચ પરથી એમને કહ્યું કે જોજો પીળું પાણી પીતા નહીં, પણ ગોરધનભાઈ ભૂલી ગયા છે કે બીજેપી સરકારમાં છે. ખરેખર સલાહ આપવા કરતા સૂચન કર્યું હોત કે સમાજ કેવી રીતે આમાંથી બહાર નીકળે અને સમાજના યુવાનો કેવી રીતે બહાર નીકળે. સલાહ આપ્યા કરતા આ સૂચન એમને સરકારમાં કરવું જોઈએ કે દારૂની ટ્રકે ટ્રકો ભરીને ગુજરાતમાં કેવી રીતે ઠલવાય છે અને કેવી રીતે પાટીદાર સમાજ એક નહીં, દરેક સમાજના યુવાનો આ દૂષણથી એના પરિવારો પીડાઈ રહ્યા. એસપીજી આગેવાન લાલજી પટેલે પણ પાટીદાર યુવાનોને સલાહ આપી કે જમીનો વેચ્યા કરતા મહેનતથી સારું શિક્ષણ મેળવો, કારણ કે ઓછા ભણેલા દીકરાઓ સાથે દીકરીઓ ગામડામાં લગ્ન કરવા તૈયાર નથી. દીકરીઓ એવી સમજી બેઠી છે કે ગામડાના યુવાનમાં સાથે લગ્ન ના કરું, કોઈ પીઆર હોય કે કરોડપતિ હોય કે ગવર્મેન્ટવાળો નોકરીવાળો તો જ હું લગ્ન કરું. એટલે ગામડાના યુવાનો માટે તો ખાસ ચિંતાની વિષય છે, મા બાપને પણ ચિંતાનો વિષય છે કે ગામડાના યુવાન સામે કોઈ જોવાવાળું જ રહ્યું નથી. એટલે સાહેબની વાત સાથે હું સહમત છું, કારણ કે સાહેબ વિદ્વાન છે, આટલા બધા અનુભવી છે, રાજકીય માણસ છે, પીઢ અનુભવી છે, તો એમની વાત સાથે હું સહમત છું કે અત્યારના યુવાનોને તમે તમારી મિલકત વેચીને ના કશું કરો, જેને કરવું હોય એને સારા સંસ્કાર આપીને ભણાવો, વિદ્વાન બનાવો. તો આ સમગ્ર મુદ્દે ભાજપ નેતા ઋત્વિજ પટેલે જણાવ્યું કે સમાજમાં સંસ્કારનો અભાવ છે એવું નથી, પણ યુવાનોને ક્યારેક વડીલો આવી ટકોર કરીને સલાહ આપતા હોય છે, જેમ ગોરધન ઝડફિયાએ કર્યું છે. હંમેશા કોઈ પણ સમાજના વડીલ હોય તો એ પોતાના યુવાનોને આવી સલાહ આપતા હોય છે અને એ જ ક્રમમાં ગોરધનભાઈએ પણ એ જ કહ્યું છે કે આપણા જે સંસ્કાર છે કે જેના લીધે પાટીદાર સમાજ ઓળખાય છે, એ સંસ્કારને જાળવી રાખવાની જવાબદારી એ યુવાનોની છે. આ તરફ ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ ગોરધન ઝડફિયાની વાતને ટેકો આપ્યો, પણ સાથે જ પીએસઆઈ ઉર્વશીબેનની વાતને જાણે કે અવગણતા હોય તેમ કહ્યું કે દારૂ પીવામાં ફક્ત પાટીદાર યુવાનો જ આગળ હોય તેમ નથી, અન્ય સમાજમાં પણ આ દૂષણ ઘર કરી ગયું છે. ગોરધનભાઈ ઝડફિયા સમાજના વડીલ છે, મુરબી છે, આજ્ઞાકારી પણ છે. એમને જે વાત કરી એ યુવાનોને એક ટકોર માટેની વાત છે. બીજી વાત કે ઉર્વિશાબેને જે વાત કરી બીજા સમાજના આગેવાનો, હવે સમાજ જ આટલો મોટો અને બહોળો છે એટલે સ્વાભાવિક છે કે સમાજના લોકોને જ લાગુ પડતું હોય અને મોટી સંખ્યામાં એ દેખાતું હોય. એટલે પર્ટિક્યુલર પાટીદાર સમાજ જ આમાં છે એવું નથી, સર્વ સમાજના લોકો છે. આ તરફ ડોક્ટર પરસોત્તમ પીપળિયાએ પણ ગોરધનભાઈના નિવેદનને સમર્થન આપતા કહ્યું કે આ મોટી ચેતવણી છે, જે બધાએ સાથે મળીને આ દૂષણને દૂર કરવું પડશે. સમાજની સાથોસાથ સંતાનોના માતા પિતા તેમજ તંત્રએ યુવાનોને દૂષણથી દૂર રાખવા પડશે. સમાજના દીકરાઓ જો આમાં પાછા ન વળે તો એની ઉપરની કાર્યવાહી કરવાની જવાબદારી પ્રશાસનની છે. આપ જાણો છો કે પોલીસ તંત્ર પાસે બુટલેગરોના લિસ્ટ હોય છે, ક્યાં કેટલો દારૂ વેચાય છે, ક્યાંથી ખપત આવે છે, બધી ખબર છે. તેમ છતાં માત્ર દારૂ પીધેલો પર કેસ કરી અને દારૂબંધીની અમલવારી કરવામાં આવી રહી છે તેવું દર્શાવવું તે ગેરવ્યાજબી છે. જો કે હાલ તો આ તમામ પાટીદાર અગ્રણીઓ ગોરધન ઝડફિયાની વાતમાં હામાં હા મિલાવી રહ્યા છે, પરંતુ થોડા દિવસ પહેલા જે થયું હતું તે પણ આપને જણાવીએ. થોડા દિવસો પહેલા જ એક મહિલા પીએસઆઈએ જ્યારે આ મામલે યુવાનોને ટકોર કરી તો કેટલાક લોકોના પેટમાં તેલ રેડાયું. સુરતના પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં સુરતના સરથાણાના મહિલા પીએસઆઈ ઉર્વશી મેનપરાએ પાટીદાર સમાજના યુવાનો
આડે રવાડે ચડી ગયા છે તેવી ચિંતા વ્યક્ત કરી. ખુલ્લા મંચ પરથી પાટીદારોને અપીલ કરતા કહ્યું કે દરરોજ જેટલા લોકો દારૂ પીધેલી હાલતમાં પકડાય છે તેમાં 15માંથી તો 10 તો પાટીદાર યુવાનો હોય છે. દારૂમાં ટલ્લી થયા બાદ આ યુવાનોને શરમ નથી આવતી અને ઉપરથી છોડાવવા માટે અપીલ કરે છે. સાથે જ નશાખોરોને સીધું જ કહી દીધું કે આવા લોકોની કોઈ ભલામણ ન કરે. હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું. સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા. એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે. એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે. આ વસ્તુ વિચારવાની વાત છે. મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો. પાટીદાર સમાજના યુવાનો નશાના રવાડે ચઢ્યા હોવાનો દાવો પાટીદાર સમાજના મહિલા પોલીસે કરતા ખળભળાટ મચી ગયો. સિસ્સર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલે કહ્યું કે આ દૂષણ તો તમામ સમાજમાં વધી ગયું છે, માત્ર પાટીદાર સમાજને જ કેમ ટાર્ગેટ કરાય છે. ટકાવારી ખોટી છે. કોઈ પણ સમાજમાં 1-2% હોય દૂષણ, બાકી જે એને 10માંથી 9 કીધા છે 90% કોઈ સમાજમાં ન હોય. પાટીદાર સમાજમાં તો હોય જ ન શકે, પણ કોઈ પણ સમાજમાં 90% વ્યસન હોય નહીં. તો કેટલાક પાટીદાર સમાજના અગ્રણીઓએ મહિલા પીએસઆઈના નિવેદનને આવકાર્યું. સેવાકીય સંસ્થાઓએ આ અંગે વિચારવા માટે પણ સલાહ આપી. એક સમાજના એક પ્રહરી તરીકે ખાસ કરીને જે જાહેર જીવનમાં છે, જે સમાજનું નેતૃત્વ કરે છે, સમાજ ઉત્થાનની જે લોકો પ્રવૃત્તિ કરે છે, એની દ્રષ્ટિએ આ ખૂબ અગત્યનો અને ગંભીર મુદ્દો છે. તો સમાજ આ બાબતે ખૂબ જ ગંભીર રીતે વિચારે અને આ બાબતે પોલીસ કાર્યવાહી પણ કડક પાયે થાય અને કોઈ પણ વ્યક્તિ આવા વ્યક્તિઓની ભલામણ ન કરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. અગ્રણીઓ 100% અને ગંભીરતાથી લેવી જોઈએ. હું માત્ર એક વિષયની વાત નથી કરતો. સમાજમાં કોઈ પણ દૂષણ હોય, એ ચાહે દારૂનું હોય, નશા કોઈ પણ બીજા નશાનું હોય, નાના મોટા વ્યસનોનું હોય કે અન્ય કોઈ પણ હોય. આજે ડ્રગ્સના વ્યસન બાબતે પણ સમાજ કાર્ય કરી રહ્યો છે, પોલીસ કાર્ય કરી રહી છે, સરકાર કાર્ય કરી રહી. કોઈ પણ પ્રકારનું વ્યસન હોય એ માટે સમાજના આગેવાનોએ મંથન કરવું જોઈએ, ચિંતા કરવી જોઈએ. આમ કોઈકે યુવાનોને સાચી રાહ બતાવવા સમાજે જ આગળ આવવાની સલાહ આપી, તો કોઈકે કહ્યું કે દૂષણમાં રાચતા યુવાનોને પાઠ ભણાવો. પરિચર્ચામાં પાટીદાર સમાજ. પાટીદાર યુવાનો દારૂના રવાડે. 2 વ્યક્તિનું એક સમાન નિવેદન. પીળું પાણી રાખતા હોય ને એને મહેરબાની કરીને બંધ કરી દો. કદાચ તમને એવું લાગતું છે તમે 21મી સદીમાં ગયા, પણ એ દીકરીને પૂછી જુઓ, એના પતિને પૂછી જુઓ, એની દીકરી નાનકડીને પૂછી જુઓ, આનાથી પરિણામ શું આવે છે. સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા. એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે. એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે. પણ એકની તરફેણમાં સમાજ તો બીજાની કાઢી ઝાટકણી. ગોરધનભાઈ ઝડફિયા સમાજના વડીલ છે, મુરબી છે, આજ્ઞાકારી પણ છે. એમને જે વાત કરી એ યુવાનોને એક ટકોર માટેની વાત છે. દરેક સમાજમાં નાના મોટું દૂષણ હોય. પાટીદાર સમાજ ખૂબ મોટો સમાજ છે, એમાં 1-2% હોય તો દેખાય. એટલે એ બેને જે આપ્યું છે, ચેતવણી આપી છે એ બરાબર, પણ જે ટકાવારી આપી છે એ ટકાવારી બરાબર નથી. બોલો આ કેવી બેવડી નીતિ. સલાહ અને ટકોર જો સમાજના મોભી લોકો કરે તો એ યોગ્ય લાગે, પણ એ જ વાત એક મહિલાએ અને એ પણ પોલીસમાં ફરજ બજાવતા મહિલાએ કરી તો કેમ પેટમાં દુખે છે? કેમ એ વાત ગળે નથી ઉતરતી કેટલાક લોકોને? કેમ આટલો ઓહાપોહ મચી જાય છે? ચલો પહેલા આખા મામલાને સમજીએ. હાલમાં જ મહેસાણા જિલ્લાના કડી તાલુકા ખાતે 74 કડવા પાટીદાર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું. આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ સીએમ નીતિન પટેલ, ભાજપ નેતા રજની પટેલ, એમએલએ હાર્દિક પટેલ, એમપી હરિ પટેલ સહિતના નેતાઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. પાટીદાર સમાજનો કાર્યક્રમ હતો એટલે સમાજના અગ્રણી અને ભાજપના નેતાએ બેબાક નિવેદન પણ આપી દીધું. જાહેર મંચ પરથી પાટીદાર સમાજના યુવાનોને તીખી ટકોર કરતા ગોરધન ઝડફિયાએ દારૂ અને શિક્ષણ અંગે વાત કરી.